અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી. શ્રી હરિ દીક્ષા અર્પિય હો ગુણાતીત સમી, જેને ગુરુ જોગીએ કાકાને વરિયા પદિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂંજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિ પ્રસાદ ચરણે વંદન સદા કરું. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસની જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી પૂજ્ય શ્રુતિ સ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી, સૌ સંતો અને ધામના સૌ વાલા મુક્તો, રક્ષાબંધનનો શુભ અને મંગલકારી દિવસ આપ સૌના દર્શન થયા, ખૂબ આનંદ થયો. ગુરુહરિ સ્વામીજી સાથેની આપ સૌની એક પ્રીતિ, એનું અદ્ભુત દર્શન થયું. શોર્ટ નોટિસમાં પણ આપ સૌ આવ્યા. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌને. રક્ષાબંધન ભારતીય સંસ્કૃતિનો એક અદ્ભુત અને અનોખો દિવસ છે. આ ઉત્સવ યુગોથી ભારતની ધરતી પર ભારતીય સંસ્કૃતિમાં ઉજવાય છે. એક ધાગો બાંધે, એક ભાવના, હૃદયની ભાવનાથી, અને પ્રભુ એની નિરંતર રક્ષા કર્યા જ કરે. કેટલા બધા પ્રસંગો છે એવા પરોક્ષમાં સંતોએ પણ વાત કરી. એક જ વાત છે કે ભારતીય સંસ્કૃતિ એ એક જ એવી સંસ્કૃતિ છે કે જ્યાં હવે ભાવનાથી આપણે એકબીજા સાથે જોડાયેલા જ છીએ. બીજે હસે ખરા, એકબીજાને જોઈને મળે બી ખરા, પણ ભયંકર અંતર હોય વચ્ચે. જ્યારે આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં એ ચીજ નથી. એનું દર્શન આપ સૌ સદાય કરાવો છો, અમને ખૂબ આનંદ છે. રક્ષાબંધન ભગવાન કૃષ્ણ ધરતી પર આવ્યા, કેવી અદ્ભુત રક્ષા કરી. બાકી અર્જુનનો શું ક્લાસ કે ભીષ્મની સામે લડી શકે? આપણને ખબર છે આ વાતો. જેનું જીવનનું ઠેકાણું નહીં, જેના સંબંધનું ઠેકાણું નહીં, બસ. પણ પ્રભુ પાસે અર્જુન સરળ રહ્યા, સરોપકારે રક્ષા થઈ. ઘણા પ્રશ્નો કર્યા ભગવદ્ ગીતામાં. ભગવાનને ઘણા પ્રશ્નો કર્યા અર્જુને, અને છેલ્લે ગાંડીવ નીચે મૂકી દીધું. ભગવાને ખૂબ સમજાવ્યા. કૃપાનું પાત્ર હશે ચોક્કસ. છેલ્લે વાત મનાઈ. ભગવાને છેલ્લે સ્ટ્રોક લગાવી, યથા ઈચ્છસી તથા, તારી ઈચ્છા હોય એમ કર. કે ત્યાં અર્જુનને કંઈક લાગ્યું કે સારું કંઈક ભૂલ કરી રહ્યો છું. ભગવાન આવી ટકોર આપણને બધાને કરતા કરે જ. જેમ અર્જુન પાછા વળે એમ આપણે પાછું વળવું પડે. જ્યારે ભગવાન એમ કહ્યું યથા ઈચ્છસી તથા કુરુ, અર્જુન એકદમ સ્થિર થઈ ગયા. જો ભગવાને વિશ્વરૂપ દર્શન કરાયું, ન સ્થિર થયા, વાત ન સ્વીકારી શક્યા. પણ ભગવાને કેવી અપાર કરુણા વરસાવી મારા ને આપણા સૌ ઉપર, કે આસુરી સંપત્તિમાંથી આપણને બધાને બહાર કાઢી નાખ્યા એમણે. અને અર્જુન પછી બોલ્યા,
નષ્ટો મોહા સ્મૃતિલબ્ધા કરીશ્ય વચનમ. મારો મોહ હવે નાશ પામ્યો છે પ્રભુ. આટલું જ કરવાનું છે. ભગવાનને સંતની પાસે આટલું જ અહીં આવીને આ રખે માનતા કે આ માર્બલની મૂર્તિઓ, બહુ સાચું કહું છું, અહીં આવીને વિશ્વાસ સાથે શ્રદ્ધા સાથે ભજન કરજો. તમે જેને માનો એને માનો. એટલા માટે ભગવાન શિવને બી પધરાયા, ભગવાન રામજીને પધરાયા, ભગવાન કૃષ્ણને પધરાયા, ભગવાન સ્વામિનારાયણની સાથે જુઓ. સૌને લાગે કે આ અમારું છે. અને જ્યાં અર્જુને એમ કહ્યું ને, નષ્ટો મોહા સ્મૃતિર્લબ્ધ્વા કરીશ્ય વચનમ તવ, પ્રભુ તમે કહેશો એમ જ હવે કરીશ. અને ત્યાં એણે એ બુદ્ધિની ગાંઠ મારી દીધી કે હવે મન મારું બદલાવું ના જોઈએ, મારો નિર્ણય બદલાવો ના જોઈએ. અને ધનુષ ઉપાડ્યું. બાકી બધા મરેલા હતા, ભગવાને દર્શન કરાયું હતું. આપણા જીવનમાં બીજી રીતે હોય. અત્યારના પ્રમાણે આપણું કોઈ અહિત કરી શકે જ નહીં. આપણે જ આપણું અહિત કરીએ છીએ. આપણા મન બુદ્ધિ એટલા બધા ખતરનાક છે, એટલા બધા અધર્મી છે, એટલા નીચ છે, એટલા નાલાયક છે કે જે આપણને ભગવાનના સંબંધવાળાના વિશે નિરંતર ભાવફેર કરાવે અને મનુષ્ય ભાવમાં લઈ જાય. આપણે એમાંથી રક્ષા આપણી થાય એ રસ્તો. પ્રહલાદે તો કેટલી સરસ વાત કરી, સંતોએ વાત કરી એ પ્રમાણે કે પ્રભુ મારા દેહની રક્ષા કરી. અને રક્ષા કેવી આધ્યાત્મિકતા હશે એનામાં, કેવું દર્શન હશે એને. મારા ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી રક્ષા કરજો. મન બુદ્ધિ થકી એનો અર્થ એવો થયો. મારી આંખ જુએ તો તમારું દર્શન કરે, એ સર્વશ્રેષ્ઠ રક્ષા છે. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, એવો એક અદ્ભુત સંબંધ થઈ જાય પ્રભુ સાથે કે આ ભગવા કપડાં પહેરે જ થાય એવું નથી હોતું. તમે જ્યાં હો ત્યાં થાય. ભગવાન તો સર્વશક્તિમાન છે. પણ આ વાતને પકડવી પડે. અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ વાત પકડાય એટલા માટે જ એવા સંત થકી ધરતી પર અખંડ રહી છે એવું પ્રભુ બોલ્યા, ભરાવાણી ઉચ્ચારી, અનુભવ કરાવ્યા. શ્રુતિ સ્વામીને સ્વામી સ્વરૂપ સ્વામીએ કેટલા બધા પ્રસંગો કયા. યોગજી મહારાજના વખતમાં બાપા આફ્રિકા હતા, વિચરણ કરતા હતા. મસિંડી ટાઉન નાનું કંઈ, મસિંડી કેવું કોઈ નામ છે. ત્યાં બાપા હતા. એક સરદારજીની સોમિલ હતી. તે બાપાની પધરામણી કરાવી. એને બાપા માટે ખૂબ હેત થઈ ગયું. એમણે નાનકદેવનું મૂર્તિ પધરાવેલી હતી. બાપાએ એનું પૂજન કર્યું, એની આરતી કરી. એને એટલો બધો ગુણ આવી ગયો બાપા સાથે, એને ખૂબ પ્રેમથી. અને યોગીજી મહારાજ તો કેવા પુરુષ હતા. હું મારા જીવનનો વિચાર નથી કરી શકતો. પિયુષભાઈ મારા જીવનમાં યોગી મહારાજ અને હરિપ્રસાદ સ્વામી મહારાજ ના આવ્યા હોત તો હું શું કરતો હોત, કઈ દુનિયામાં રખડતો હોત. ખરેખર બહુ સાચું કહું છું. અને રક્ષા તો જ થાય. પ્રભુના થવું પડે, સંતના થવું પડે. બાકી તો કર્મનો કાયદો લાગે ને લાગે જ. ત્યાં સંત સંકલ્પ કરે ને, ગમે એવું ભૂંડ કર્મ થઈ ગયું થાય. માનવ છીએ, ભૂલ થાય જ આપણાથી. ભૂલ એ કે ભગવાનના સ્વરૂપો ના કરે, બાકી આપણે બધા જ કરીએ ભૂલ. પણ જ્યાં આશરો છે દ્રઢ, ત્યાં છે ને સર્વ પ્રકારે રક્ષા થાય. એવા ઝાડ નીચે બેસવું જોઈએ કે સૂર્યનારાયણ પૂર્વથી પશ્ચિમ જાય તો તડકો આપણી ઉપર ના પડે, એવું ઝાડ જોઈએ. એવા સંત જોઈએ. ગમે તેવી કાળ કર્મને માયા વિફરી હોય, આપણી પાસે સરળ થઈ જાય. પણ એ સંત સાથે સંબંધ કરવો પડે, સંત મળે. અર્જુને જે છેલ્લું કહ્યું, કરીશ વચન તવ, તું કહીશ એમ જ કરીશ પ્રભુ, તમે કહેશો એમ જ હું કરીશ. અને ભગવાને કહ્યું ઉઠાવ. અને પછી અર્જુન ખરેખર નિમિત્ત બન્યા. જુઓ, બાકી એમના જીવનમાં ડોક્યું કરો ને તો એને સદગ્રસ્ત ના કહેવાય હસમુખભાઈ. હા, અર્જુનને ખરેખર કહું છું, એક જીવનમાં એના જુઓ હતો. પણ જ્યારે ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ થઈ, ભગવાનના વચને જીવ્યા, તો ભગવાને મારીને તમારી પાસે પૂજા કરાવી નર નારાયણ પર. જુઓ, નર એટલે અર્જુન, નારાયણ એટલે કૃષ્ણ.
આ કેટલું સહેલું પ્રભુએ આપણા સૌ માટે ભારતીય સંસ્કૃતિમાં કરી આપ્યું છે. જ્યાં હોઈએ ત્યાં બસ એવા ગુરુની ગોદમાં સમાઈ જઈએ, ત્યાં આપણા અસ્તિત્વનું વિલીનીકરણ કરી દઈએ. યોગીજી મહારાજ પાસે હરિપ્રસાદ સ્વામી પ્રભુદાસભાઈ તરીકે હતા, એમનું અસ્તિત્વ વિલીનીકરણ કરી દીધેલું મેં જોયું છે ઘણા પ્રસંગોમાં. અને અસ્તિત્વનું વિલીનીકરણ એટલે શું? યોગી મહારાજ પાસે તો સરળ થઈએ જ, ગુરુ પાસે પણ એના સંબંધવાળા પાસે એવા જ ભાવથી જીવીએ, ત્યાં ડિસ્ક્રિમિનેશન ના હોય કે આ મોટો હરિભગત છે, આ નાનું છે, અને આમ છે, આમ છે, આ ત્યાગી છે, આ અમરીશ છે, આ ક્યારે. નો ડિસ્ક્રિમિનેશન. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાષે રે. આપણે ત્યાં પહોંચવાનું છે. સત્સંગ તો એને કરે કે ટીડું કરીએ, કંઠી પહેરીએ, કપડાં પહેરીએ, સારી વાત છે, પણ ખરેખર સત્સંગ કરવો હોય તો જ્યાં જુએ ત્યાં રામજી બીજું, એવી ભાવના હૈયાને વિશે પ્રગટવી જોઈએ. કેમ ના પ્રગટે? આપણને ખરેખર ભગવાનના અખંડ ધારક સંત મળ્યા છે. સ્વામીજી એવા પુરુષ હતા. અમારા કોઠારી સ્વામીને એવા બનાવ્યા હતા. હા સ્વામી, નો ડિસ્ક્રિમિનેશન એના જીવનમાં. એ દરેકમાં ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામી મહારાજના જ દર્શન કરતા. કેટલા બધા પ્રસંગો જોયા છે મેં એના જીવનમાં. આજે યાદ કરવા પડે. રક્ષા નિરંતર થાય. ગુણાત્યાન સ્વામીની વાત કરી બધી ઓથેન્ટિક વાતો લખી છે. સમજણ પડે એવી વાતો કહી છે સ્વામીએ. આપણે સૂઈ જઈએ, આપણે તો એવો સંબંધ કરવો જોઈએ ભગવાનને સંત સાથે. આપણે સૂઈ જઈએ ને આપણા મચ્છર એ ઉડાડે. શું કામ ના ઉડાડે? એના દીકરા હોઈએ તો તમે તમારા બાળકના ઉડાડો કે ના ઉડાડો, માખી ઉડાડો કે ના ઉડાડો, તો ભગવાનના દીકરા હોય તો એ આપણી ઉડાડે. પણ થવું પડે દીકરા. ભગવાનના દીકરા તો થવાય. એના ગુણ આપણા હૈયાની વિશે આવે. એ ગુણ ક્યારે આવે? એને સમ્યક નિર્દોષ માનીએ. ભગવાન સ્વામિનારાયણ બહુ સહેલો માર્ગ આપણને બતાવ્યો છે. પ્રથમ 24માં, પ્રથમ 58માં કે તમે જેવા માનો એવા થાવ. લે ઓહો, બોલવું ને માનવું બહુ જુદું છે. બોલવું, કથાકાર અમે કથા તો કરી નાખીએ, પણ એ પ્રમાણે જીવવું હરેક પરે, હરેક સેકન્ડ, હરેક શ્વાસે. પ્રભુદાસભાઈ યોગીજી મહારાજ પાસે એવું જીવ્યા. હરિપ્રસાદ સ્વામી મહારાજ આપણા ગુરુદેવ. બધા ગુણો તમે વિચાર કરીએ. યોગીજી મહારાજ ક્યારે બોલ્યા છે કે હે પ્રભુદાસભાઈ, તમને આપવાનું મારી પાસે કાંઈ બાકી રહ્યું નથી, મેં તમને બધું આપી દીધું છે. એ કેવું સેવન, કેવો સંબંધ કર્યો છે. ગુરુને કેવા રાજી કર્યા છે. ગુરુએ પોતાના ઘરા પર હાથ મૂક્યો ત્યારે તો મોઢામાંથી વાત નીકળી. આપણને ખબર છે પ્રસંગ. એ અપમાનિત કરેલા અને ખૂબ માર મારેલો, છતાં બોલ્યા નહીં ગુરુ પાસે, હસ્યા કરે. પછી બાપાએ પોતાના ગળે હાથ મૂક્યો હતો કે બાપા આવું કંઈક સામાન્ય થયું હતું કે બાપા બી કેવા, સંબંધ કેવો છે કે તમને એનો અભાવ નથી આવ્યો. બાપા કે આપની કૃપા છે મારા પર. ત્યાં યોગીજી મહારાજ હારી ગયા. જુઓ, આવા સંબંધ જીવવાનું છે. સ્વામીજી કેવું સંબંધ જીવ્યા હરેક પળે, હરેક સેકન્ડે. હું તો એવું માનું છું કે સ્વામીજીએ યોગીજી મહારાજનું જેવું સેવન કર્યું એવું જ એમના સંબંધવાળા સૌ મુક્તોનું સેવન કર્યું એમણે. કારણ કે એમ બાપાના જ દર્શન કર્યા છેલ્લા શ્વાસ સુધી. એ તો મેં અનુભવેલી વાત કરું છું. એના જીવનમાં ભગવાન સ્વામિનારાયણને યોગી મહારાજ છે કંઈ હતું જ નહીં. બધા આખું બ્રહ્માંડ એમણે કેટલું જબરજસ્ત ઊભું કર્યું, સંસ્થા કેવું. પણ છતાંય રંચ માત્ર નહીં એની સાથેનો લગાવ એક ભગવાન સ્વામિનારાયણ સાથે અને યોગી મહારાજ, બીજા સાથે કોઈ સાથે લગાવ નહીં. એવો સંબંધ સર્વ પ્રકારે રક્ષા કરે આપણી. આપણે કહેવું ના પડે કે રક્ષા કરો મારી ભગવાન, પ્રભુ તમારો છું રક્ષા. કહેવું ના પડે. કહીએ તો સંબંધમાં વચ્ચે થોડુંક પોલું છે એવું લાગે. ભગવાનને સહજ થાય કે આ મારો છે, એટલે એને એ ઓટોમેટિક જ એવા સંજોગો ઊભા કરે આપણી આજુબાજુ, અને આપણી સર્વ પ્રકારે રક્ષા નિરંતર થયા કરે. આપણે એવા સંબંધમાં જવું છે, એના માટે સત્સંગ કરીએ છીએ.
એના માટે રવિવારે આવીએ, સંતો સાથે ફરીએ, સંતોની સેવાઓ કરીએ, જે કાંઈ કરવું પડે મંદિર માટે કરીએ સાથી, વાહવા માટે નહીં, લોકો યાદ કરે એટલા માટે નહીં, ભગવાનને સંતના હૃદયમાં બેસવા માટે કરીએ છીએ. આપણે એના હૃદયમાં બેસવું છે. મને તો પેલો પ્રસંગ એટલા માટે ખૂબ યાદ આવે છે. 2019ની સાલ સ્વામીજી છેલ્લા અમેરિકા પધાર્યા, અહીંથી લંડન જતા હતા. JFKથી ફ્લાઇટ હતી. સ્વામીજીનો સ્ટાફ ને બાકીના ભક્તો જે વરાવાવાળા હતા બધાને એરપોર્ટ મોકલી દીધા. સ્વામીજી માટે નાનું એક ચાર્ટર ફ્લાઇટ કર્યું હતું. અને ટીટરબરો એરપોર્ટથી કે ફેરફિલ્ડ એરપોર્ટ પરથી સ્વામીજી, નાનું એરપોર્ટ છે ફેરફિલ્ડનું, તમને બધાને ખબર હોય છે. ત્યાં આવો સંધ્યાકાળનો સમય હતો. 10 ભક્તો બેઠા હતા. સ્વામી સાથે મારે લંડન નહોતું જવાનું, પણ પારસીપની મંદિરનું બધું ફાઇનલ ટચઅપ ચાલતું હતું. એટલે સ્વામીજીને કંઈક આજ્ઞા કરવી હોય એટલે મને સ્વામીજી સાથે એરપોર્ટ સુધી, JFK સુધી જવા માટેની એક ચાન્સ મને મળ્યો બેસવાનો સ્વામી સાથે. અને ત્યાં એરપોર્ટ પર પ્લેનમાં 5-7 મિનિટ 10 મિનિટ બાકી હતી. પેલા સેવકે કહ્યું 10 મિનિટ પછી આપણે ઉઠવાનું છે. ત્યાં સ્વામીજી એક હૃદયની વેદના, બહુ સાચું કહું છું, એના હૃદયની વેદના હતી. આપણે ખરેખર દીકરા હોય તે વેદનાને આપણે ઠાળવી છે. કોઈ ઠારે કે ના ઠારે, આપણે બધાએ તો ઠરાવ કરવો જ જોઈએ કે આપણા થકી એને હાસ થવી જ જોઈએ. એમનું જીવન મેં જોયું છે. કંઈક પિયુષભાઈ, એમની પાસે હું 16 વર્ષનો હતો ત્યારથી બાપા યોગીજી મહારાજ પાસે જતો, ત્યારે બાપા સાથે જ હોય. બાપાએ એમની સાથે ખૂબ દોસ્તી કરાવી દીધેલી, ખૂબ જ પ્રીતિ હતી. એટલે એમનું જીવન મેં જોયું છે. યોગીજી મહારાજની એક પણ વાતને એમણે ક્યારેક ગૌણ થવા જવા દીધી નથી, ગૌણ થવા દીધી નથી. કેટલી મોટી વાત કહેવાય. એટલું બધું આમ સજાગ થઈને બાપા પાસે એ જીવ્યા છે. એમણે ખૂબ મારા તમારા સૌ પાછળ ખૂબ પરિશ્રમ કર્યો છે. ના નહીં પાડી શકીએ. મને જ ખબર છે મારી પાસે આપણે લોહીનું પાણી કરી નાખ્યું છે. એ પુરુષ એમ બોલે છે કે આટલા બધા વર્ષોથી આવું છું, પણ સુરત ભાવને એકતાથી જીવતો સમાજ, એવા કુટુંબો, બહુ દુઃખ થયું તે વખતે. એમ થયું કે ધરતી ફાટે ને પેસી જઈએ, એની પાસે ઊભા રહેવા લાયક નથી આપણે. અને મને 50-55 વર્ષ પછી એવું કહેવું પડે, કેવું લાગે? આપણી જવાબદારી બહુ મોટી છે. આપણે બધા જાગવું છે. કોઈ જાગે કે ના જાગે. એટલે મેં પહેલાં કહ્યું કે આપણો કોઈ દુશ્મન નથી, આપણા મન બુદ્ધિ જ આપણા દુશ્મન છે. સ્વામીજીની તમે કથા વાર્તા સાંભળો, 81 પછીની છેક 90 સુધીની આ જ વાતો હશે. મન બુદ્ધિ માટેની જ વાતો એમણે કરેલી. જે આપણા દુશ્મન છે, જે આપણને ભગવાનને સંત સાથેથી છૂટા કરે, છૂટાછેડા, ડિવોર્સ કરાવડાવે છે. એ મન બુદ્ધિને આપણે સાથ ના આપીએ, મોટાના વચનને જ સાથ આપીએ, એને જ પકડીએ. એને પકડીને જીવવા હા ગળથલ કરીએ. ના જીવા એની ચિંતા નહીં, હા ગળથલ તો થાય. રાતે પ્રાર્થના થાય, પ્રભુ એ નથી જોયું, માફ કરજો. ભગવાન સ્વામિનારાયણને ભગવાનના અવતારો અને ગુરુહરિ યોગીજી મહારાજને સ્વામીજીની શાસ્ત્રીમાં જેટલા કરુણાનિધિ કોઈ ધરતી પર આવ્યા નથી ને આવશે નહીં. આપણી અનંત ભૂલો માફ કરી છે ને કર્યા કરે છે. પણ આપણે કબૂલ તો કરવી પડે ને કે ગુનેગાર છું, આ મેં ભૂલ કરી છે. તો હું ઢોરું કે આ DM સ્વામી કહ્યું, કે સ્વામી સ્વરૂપ સ્વામી, કે શ્રુતિ સ્વામી, અને ત્યાં આપણે જીરો થઈ જઈએ છીએ. આપણે આપણી ભૂલને સ્વીકારીને ચરણોમાં મૂકીને માફી, બસ શીશનામી દિનતા ઉચ્ચારીએ, 2 હાથ જોડી માફી માગીએ, કરગરીને માફી માગીએ. પેલા દીકરાને પ્રસંગ મેં કહ્યો છે અહીંયા આગળ. અમારે ત્યાં એક પ્રસંગ એક દીકરાને બન્યો. આ વાત કરું છું 55 વર્ષ પહેલાંની. સોખડા જૂના મંદિરે હતા અમે. રક્ષા કેવી થાય જુઓ તમે. સાંજનો સમય હતો, મારો મંદિરને સાફસૂફીની સેવાનો વારો હતો.
ઝાડુ મારવાનું, પછી પોતું મારવાનું. ઉંમર મારી 23-24 વર્ષની હતી. આજુબાજુના સોખડાના દીકરાઓ આવતા, આજુબાજુના ગામમાંથી પણ દીકરાઓ આવતા. અમારી જેવી ઉંમર હતી એટલે દોસ્તી થઈ હતી. એટલે એ ઠાકોરજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતો હતો. એટલે મેં જોયો, એટલે મેં સહજભાવે પૂછ્યું કે શું ચાલે છે. એને એમ કે પ્રેમ સ્વરૂપને મારી વાત ખબર પડી. હવે મને કાંઈ ખબર નહીં. પણ એ પ્રશ્ન મેં એને પૂછ્યો એટલે એના મોઢાના ભાવ, ફેસના ફીચર્સ બદલાયા થોડા. એટલે મને શંકા પડી, મેં ચોક્કસ કંઈક ગરબડ ભાઈ કરીશ આજે. એટલે મેં પછી દાબીને પૂછ્યું શું ચાલે છે. અને મારી પાસે આવીને ખૂબ રડ્યો દીકરો. મેં કહ્યું રડીશ નહીં. પોતાની વાત કરી. મેં કહ્યું ભાઈ આ વાત તું મને કહીશ તો તું આમાંથી બહાર નહીં નીકળું. કહેવું હોય તો હરપ્રસાદ સ્વામીજીને કહેવું પડે. મને કહે સ્વામીને કહેવાનું. મેં કીધું એ જ રસ્તો બહાર નીકળવાનો છે, બીજો છે જ નહીં ધરતી પર ક્યાંય. નસીબદાર હશે દીકરો. અમે જ્યાં ઊભા હતા ત્યાં મંદિરના પગથિયાના કોર્નર પર ઊભા હતા. ત્યાં સ્વામીજીને અમે સ્લીપર રાખતા હતા. સ્વામીજીને યુરિન પાસ કરવું હતું એટલે તે જ વખતે સ્વામીજી પધાર્યા. મેં કહ્યું જો તારા માટે જ આવ્યા છે, ખુલ્લા મનથી વાત કર, એ કરાર કરીને. મને કહે સ્વામીને. મેં કહ્યું એમને જ કહેવાય. એટલે એ તો એણે સ્વામીજીને કહેવા ગયો તો ખૂબ રડ્યો, પગ પકડીને રડ્યો, એટલું બધું રડ્યો. સ્વામીજી એને આમ 2 હાથ પકડીને ઊભો કર્યો, અહીંયા માથું મૂક્યું. સ્વામી ગાતરિયાથી આંસુ લૂછે, જેમ મા બાળકને કેવું આમ સાંત્વન આપે, કેવો પ્રેમ આપે, એથી અનંત ઘણો પ્રેમ. હું પાણી લઈ આવ્યો, પાણી પીવડાવ્યું. મેં કીધું તું વાત કર લે, આ સારામાં સારી તક મળી છે આપણને. એટલે અમે 3 જ જણ હતા, કોઈ હતું બી નહીં. મંદિરમાં અમે 10 સાધુ, સ્વામીજી 11માં હતા. બધા સંતો પોતપોતાની સેવામાં લીન હતા. એટલે એણે પોતાની કરેલી ભૂલ એક કરાર કરી. એણે સ્વામી પાસે કબૂલી, રડતા હૃદય કબૂલી. એટલે સ્વામીજી બોલ્યા હવે તું ચિંતા ના કરીશ. બીજું વાક્ય બોલ્યા કે સવાર સાંજ 20-20 મિનિટ ધૂન કરજે, આ સંતો સાથે દોસ્તી રાખજે અને સભામાં નિયમિત જજે. પ્રથમ 16-18 પાકું રાખજે. 4-5 વાક્ય કહ્યા પછી કે તું જા. સ્વામીજી ચપ્પલ સ્લીપરમાં પગ એ કરીને યુરિન પાસ કરવા માટે પધાર્યા. મેં એને કહ્યું જો ભાઈ આપણી અરજી દાખલ થઈ ગઈ ઠાકોરજીના ચરણોમાં, હવે તું ચિંતા ના કરીશ, એ વાક્ય વધારે યાદ રાખજે કહ્યું. પછી એ તો ગયો. સ્વામીજી પછી બહાર વિચરણમાં સૌરાષ્ટ્રમાં જવાના હતા. 5 સંતો, સ્વામીજી 6 ગયા એટલે અમે 5 રહ્યા. ડ્યુટી ડબલ થાય ને. ક્રિયાયોગો તો મંદિરના એટલા જ કરવાના હોય. એ પેલો દીકરો આવીને જતો રહે, ભેગો ના થયા, પણ 10 દાડા પછી ભેગો થઈ ગયો. વટ્ટાય 2 જણા. મેં પૂછ્યું શું ચાલે છે. તે વખતે આમ થોડું એ રીતે જ પૂછ્યું. એટલે મોઢા પર સ્માઇલ આવી. મેં કહ્યું કંઈક પોઝિટિવ રિઝલ્ટ લાગે છે. એ મારી પાસે આવીને બાજી પડ્યો. મને અહીંયા એને ચુંબન કરી લીધું. મેં કહ્યું શું થયું ગાડા. તો કે સાચું કહું, તમે અત્યારે પૂછો છો કે પેલું કેવું ચાલે છે, ત્યારે મને યાદ આવે છે. બાકી મારી છાતી પર સ્વામીજી હાથ ફેરવ્યો અને આપણે સ્લેટમાં સ્કૂલમાં ભણતા, ગુજરાતી સ્કૂલમાં પ્રાઇમરીમાં સ્લેટમાં લખતા તો ખમીસના હાથથી કાં છેલ્લે જીભથી આપણે ભૂસી નાખતા. એમ કે મારી છાતી પર સ્વામીજીએ હાથ ફેરવ્યો અને ચિત્ર ભૂસાઈ ગયું છે. કે વિચાર કરો, આ રક્ષા અંતઃકરણથી આ રક્ષા થઈ કહેવાય. એણે કરેલી ભૂલ એ કરાર કર્યો. જુઓ, ત્યાં આપણે આપણો પોતાનો બચાવ કરીએ નહીં. આપણું સાત્વિક અહમ આપણને ક્યારેય બહાર ના આવવા દે. સૂક્ષ્મ વાત છે. પણ જ્યાં મોટા પુરુષ પાસે, સાવ ડૉક્ટર પાસે ક્યાં શરમ રાખીએ છીએ, એમ સંત પાસે છે ને હૃદય ખુલ્લું, મન ખુલ્લું કરવું પડે તો કામ થાય. બાકી આપણે એમ માનીએ કે એને બનાવીએ તો સ્વામીજી બહુ વખત, 100 વખતથી વધારે વખત બોલે છે, ભગવાનને સંતને છેતરનાર કોઈ જન્મ્યો નથી, જન્મશે નહીં. બધું જ તનકી જાણે. સ્વામીજી તો કેવા પુરુષ હતા. એક પ્રસંગ કહું પછી તો 7:30 થાય એટલે પૂરું કરીએ, આપણે આરતી કરીએ. 85માં સ્વામીજી પહેલી વાર અમેરિકા પધાર્યા અને
મને તે વખતે નહોતા લાવ્યા, 86માં ના આવ્યા, 87માં પહેલી વાર મને લાવ્યા. તો 85માં અહીંયા આવ્યા હતા, 86માં ત્યાં ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવ, ગુણાત્યાન સ્વામીનું 200 વર્ષ થયા એ ઉત્સવ ઉજવવાનો હતો. એટલે સેવામાં મને સ્વામીજીએ ત્યાં રોકેલો અને બીજી આજ્ઞા કરેલી, સ્વામીજી દર એક વર્ષના આંતરે સાઉથ ઇન્ડિયામાં કર્ણાટક, કેરલા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ 4 સ્ટેટમાં પધારતા. ગુજરાતી સમાજો ખૂબ છે ત્યાં, કચ્છીઓ ખૂબ છે ત્યાં, બેનસો બધા કચ્છીઓના જ છે, પટેલોના જ. ત્યાં એ લોકો બોલાવતા અને સ્વામી પધારતા ત્યાં, સાથે મને લઈ જતા સ્વામીજી સેવામાં. એટલે બધાને હું ઓળખું એટલે મને કહ્યું તું બધાને આમંત્રણ આપી આય, હું આમ જાઉં તું આમ જાય એમ. એટલે પછી સ્વામીજીએ પોતે પ્રોગ્રામ બની આપ્યો બેસાડી કે આ તારીખે અહીં, આ તારીખે અહીં, આ તારીખે અહીં, આ તારીખે બધું લખીને જ આપ્યું આપણે. એને 3-4 કોપી કરી, આપણા સેન્ટરો જે ચાલતા હતા બધે મોકલી, લેન્ડલાઇન નંબર હાથે બધું. પછી હું બેંગ્લોર હતો વિઠ્ઠલદાસને ત્યાં, અને ત્યાં મુંબઈથી તારદેવથી રમેશભાઈનો ફોન આવ્યો. રમેશભાઈ સોની કરીને એક સાધક હતા. અમે યોગી બાપા સાથે હું એવું વખત એ બાપા સાથે ફરતા, અમારા બધા બહુ દોસ્તી હતી. પછી એ સાધના કાકાજી પાસે કરતા હતા. એટલે ફોન આવ્યો કે તમે બેંગ્લોર છો, અહીંથી તમે ચેન્નઈ તરફ જવાના, ચેન્નઈથી પાછા ફરો છો, તો પાછા ફરતા તમે મુંબઈ આવીને જાઓ, તારદેવ આપણે 3 દિવસ શિબિર કરીએ. એટલે મેં એમને કહ્યું મને સ્વામીજીએ પ્રોગ્રામ આપ્યો એમાં મુંબઈ આવ્યું નથી, એટલે હું મુંબઈ તો નહીં જાઉં, પણ એક રસ્તો છે, મને ગમશે આવવાનું, તમારા લોકો જો રહેવાનું. પણ આદેશ સ્વામીજીનો બીજો એક આદેશ, મેં કહ્યું કે મને ગમશે તમારી પાસે આવવાનું, કારણ કે સરખી ઉંમરના બધા યુવાનો એ ભગવાન ભજતા હતા અને અમે બધા યોગીજી મહારાજ પાસે પણ સાથે જ હતા. પણ સ્વામીજીનો મને આદેશ નથી, પણ એક રસ્તો છે, કોઠારી સ્વામીને ફોન કરો. સ્વામીએ કહ્યું હું બહાર જાઉં છું, કોઠારી સ્વામીની આજ્ઞામાં બધા રહેજો, એક એમ કરજો, એ કહેશે તું આવીશ. એટલે મને કોઠારી સ્વામીને ફોન કર્યો. કોઠારી છે કે હું એને ના કહું, એને પ્રોગ્રામ આપ્યો છે એને જ ફોલો કરશે. તો કે તમે આવો, તો કે સ્વામીજી આટલા બધા લાંબા સમય માટે પધાર્યા છે, પહેલી વખત જ પરદેશ આવ્યા હતા, એટલે કે હું નહીં આવી શકું. પછી એ લોકોએ ધૂન કરી, ભજનનો પ્રતાપ તમે જુઓ કેવું ભગવાન કરે છે. સ્વામીજી કેવા પુરુષ છે એની હું તો વાત કરું છું. એ લોકોએ પ્રાર્થના કરી કે અમારે સાથે રહેવું છે, કોઠારી સ્વામી, પ્રેમ સ્વામી બધા હાથે. તે સુધુ સ્વામી એમણે ભજન ધૂન કરી અને એમને 3જે દિવસે, એક દિવસ છોડીને બીજા દિવસે એર લેટર મળ્યો અમેરિકાથી સ્વામીજીનો કે પ્રેમ સ્વરૂપ આજે વાની અંબાડી, વેલોડ પહેલાં વાની અંબાડી આવે પછી વેલોડ, વાની અંબાડીથી આજે વેલોર જશે, આ વેલોરનો નંબર છે, તમે ફોન કરજો, એને કહેજો કે તું મુંબઈ આવ, અમારી સાથે 3 દાડા રહેવાનું છે. અને કોઠારી સ્વામીને પણ કહેજો કે સ્વામીજીએ આજ્ઞા કરી છે તમારે પણ મુંબઈ આવવાનું. વિચાર કરો હવે, એ લોકોને જે વિચાર આવ્યો એ સ્વામીજીએ ક્યારે જાણ્યો છે. અહીંથી તમે પત્ર લખતા, તમે બધા જૂના છો, કેટલા દિવસે ઇન્ડિયા લેટર પહોંચતો, એ લેટર 2 વીક થતા ને. તો સ્વામીજીનો 3જે કે 4થે દિવસે પત્ર મળ્યો કેવી રીતે એમને? આ કોઈ ફેબ્રિકેટેડ વાત નથી કરતો. ભગવાન રાખેલા સાધુ તમે ક્યાંથી આવો છો ને ક્યાં જવાના છે બધું જોતા હોય, એ આમ જોઈ શકે. સ્વામીજીના તો સેંકડો પ્રસંગો છે. યોગીમાં જે મને કહી લીધા હતા, હું યોગી બાપા 2 જ જાણતા હતા. યોગી બાપા ધામમાં ગયા, સ્વામીજી મને એ જ સ્ટાઇલથી, એ જ લેકામાં હાથ પકડીને વાત કહી છે. ખૂબ ભાગ્યશાળી છે આપણે. પણ હવે આપણે આનાથી જાગવું છે, આપણા મન બુદ્ધિથી. મૂળ વાત એ ચાલતી હતી આપણી કે એ આપણને છેતરી ન જાય. પ્રથમ સોલ પાકું કરવું છે. રક્ષા તો થાય, સંબંધ જ એવો થાય. આપણે માગવું જ ના પડે રક્ષા કરો એવું. આપણે ગાડી લઈને જતા હોય ને તો એવું બી આગળ મહારાજ ચાલતા હોય, વાત શું કરો છો? હા, ચેલેન્જ મારીને વાત કરું, પણ એ સંબંધ કરવો પડે. તો છેલ્લે ખૂબ આનંદ થયો. ડિસેમ્બર મહિનામાં સંતોએ વાત કરી, શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવ 25, 26, 27 ઉજવી રહ્યા છે. જરૂરથી બધા પધારજો.
હરિધામ સોખડા જ ઉત્સવ છે. 25 તારીખે મહાવિષ્ણુ યાગ છે. સવાર સાંજ 2 સેશન છે. ભાવના એવી છે કે સ્વામીજીના કાર્ય માટે નિમિત્ત થવા માટે અમારે અમારા અહમની આહુતિ આપવાની છે. જ્યાં સુધી અહમ હોય ત્યાં સુધી નિમિત્ત ના થવાય. આ યજ્ઞ એટલા માટે છે. પાયામાં જે ઈંટો મૂકવાને એનું પૂજન કરાવવું છે. એ ભાવનાથી યજ્ઞ કરીએ છીએ. બીજે દિવસે શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવની 2 સેશન છે. અને 27 તારીખે ગુરુહરિ સ્વામીજીનો પ્રાગટ્ય દિન દર વર્ષે જે જાન્યુઆરીના પહેલા વીકમાં ઉજવતા હતા એ સંતોએ નક્કી કર્યું કે હવે 27 ડિસેમ્બરે ઉજવવો છે. એટલે એ રીતે 3 ઉત્સવ છે. જરૂરથી બધા પધારજો. તમે જ અમારા હાચા હગા છો ભાઈ, અમારા કુટુંબીજનો તમે જ છો એટલે કહું છું. તો મહારાજ સ્વામી, ભગવાન શિવશક્તિ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામી મહારાજને ગુણાતીત સ્વરૂપના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા સૌની સર્વ પ્રકારે રક્ષા નિરંતર 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 આપ કર્યા જ કરો એવો અમારા સૌનો સંબંધ થાય એવો બુદ્ધિયોગ આપજો. સૌને ઉત્સવમાં શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવાનું મન થાય અને સંજોગો ગોઠવાય એવું પણ કરી આપજો. એ જ પ્રભુ ચરણે ગુરુ ચરણે અંતની પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. આત્મીય સમાજની જય જય જય